તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। આજના વિડીયો તમારું સ્વાગત છે। તો સવારમાં આપણે હવે નીકળી ગયા છીએ બહાર જવા, કેમ કે આપણા યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ બાપુએ જે સંકલ્પ યાત્રા રાખી છે મલેકપુરથી અંબાજી 1008 ગાડી સાથે, તો આપણે ત્યાં જવાનું, તો આપણે નીકળી ગયા છીએ। અને આપણી સાઈડ ઉપર પણ ફંક્શન છે બહુ મોટું, પણ આપણે પહેલાં સમાજ પછી બીજું, આપણે ત્યાં જવાનું છે, તો આપણે નીકળી ગયા છીએ। વિડીયો બન્યા રહેજો, જોવાની બહુ મજા આવશે આજે। તો આપણે અહીંયાથી બેસી જશું સીધા ખેરાલુ, પાલનપુરથી સીધા આપણે મલેકપુર ખેરાલુ પહોંચી જશું। મિત્રો ફાઇનલી આપણે પહોંચી જઈએ મલેકપુર। તમે જોઈ શકો રામાપીરનું મંદિર, રામદેવજી ધામ મલેકપુર। આપણે પહોંચી જઈએ, યાત્રામાં જોડાવાનું। તો મોટી સંખ્યામાં ગાડીઓ અભિજીતસિંહ બારડનો બોર્ડ લાગી ગયો, ભવાની ધામની સંકલ્પ યાત્રા તમે જોઈ શકો। 1008 ગાડી સાથે યાત્રા છે। આપવાનો ફોન લઈને આવ્યો નજર કેટલા સુધી મોબાઈલ જાય ચોય હાલે ચોય આ જો ખાલી ગાડીઓ થઈ ગઈ ભાઈ, મજા જ કોઈ અલગ હે। આજ તો માહોલ ગરમ કરી નાખ્યો। અભિજીતસિંહ બારડ બાપુ યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ આપણે આવીએ। ચલતી ગાડી આવું બધા ચલતી ગાડીઓ બધી
લગોડા ગામમાં માહોલ ગરમ. હા બધા ઓઇલ આવશે આ મેન ભૂણાવનું ભૂણાવ પ્રતિસાદ આપણને મળી રહ્યો છે, જનતાને મળી રહ્યો છે, ભવાની નાશને મળી રહ્યો છે. ઢાળા પહોંચી ગઈએ ભાઈ ફાઇનલી. હવે વોટરનો ઢાળ, મોટામાં મોટો અંબાજીનો ઢાળ તમે જુઓ. ગમે જેવી ગાડીઓ તો આમ પ્રિય થઈ જાય. અંબાજી વોટરનો ઢાળ. ક્ષત્રિયના સંકલ્પ યાત્રા આપણે 1008 ગાડી સાથે આપણે 1008 ગાડી સાથે યાત્રા હતી, પણ વધારે ગાડીઓ થઈ ગઈ તો મોટા કાફલા સાથે આપણે અંબાજી પહોંચી જઈએ. જો તમે જો અંબેમાનું મંદિર બહુ મસ્ત સજાવવામાં આવ્યું અને આપણે આરતીના ટાઈમે પહોંચ્યા તો અંબેમાની આરતીના દર્શન પણ થઈ ગયા. તમે જોઈ શકો આ બાજુ બધા મહેમાન આવ્યા છે અને આપણે પણ પહોંચી ગયા છીએ. તો માતાજીના સુખ શાંતિ
દ્વારે પહોંચી ગયા. જે ભવાની ધામ મિશન ભવાની ધામનું આપણે જે સપનું છે ભાઈ બધા સમાજના ભાઈઓનું, તો એ પણ પૂરું થઈ જવા જઈ રહ્યું. તમે જોઈ શકો દાતાના રાજવી પરમવીરસિંહ મહારાજ આવ્યા છે. જમાઈ જઈએ, પાપડ બનાવી જાય, રોટલી, પાપડ, બટાકાનું શાક, કઢી, દોડી પબ્લિક જમા બધી આ બધા યાત્રાની પબ્લિક બધી જમવા ગઈ ગયા. તો મિત્રો આપણે જ્યાં હતા સવારે સંકલ્પ યાત્રામાં માં ભવાની ધામનું નિર્માણ કરવાનું આપણે ત્યાં જ્યાં હતા. મલકપુર ખેરાલુથી યાત્રા હતી 1008 ગાડી સાથે. તો આપણે હવે આવ્યા છીએ અને રાતના વાગી ગયા, લગભગ 11 વાગી ગયા, કેમ કે આપણે સાધનમાં ગયા હતા અહીંયાથી પ્રાઇવેટમાં, ત્યાંથી આવ્યા રિટર્નમાં, એટલે થોડું મોડું થઈ ગયું. તો તમે જુઓ આપણી સાઈડનો નજારો રાતનો. આપણે મતલબ કહેવાનો કે સુખ શાંતિ ઘેર પહોંચી જાય એમ. તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો. આપણી સાઈડ લાઇટો બેટો ચાલુ. આ બાજુ તો ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ.